એક બાપાના 3 દીકરા હતા, 4 દીકરા ને 4 દીકરાઓને આમ બાપાના દોમ સાહેબી 20 વીઘા જમીન બધાને આપી દીધી ને એક માણું રૂપિયા રાણી સિક્કા આપ્યા ને બધું લુગડા ને લતા ને આ ને તે ને બાપાએ ભાગ પાડી દીધા બધાને. ડોશીમાં થોડાક દી થયા ત્યાં વૈયા ગયા, બાપા એકલા રહ્યા. થોડાક દી રોટલા દીધા ને પછી બાપાને કાઢ્યા ઘરમાંથી બહાર. મોટો કે હું ન રાખું, નાનો કે હું ન રાખું. 4 દીકરાના ઘરે ફરે, કોઈ સારી ખીચડી આપે નહીં. બાપા કંટાળ્યા. રામજી મંદિરના પૂજારી મણિરામ બાપુની હારે બેઠક, એટલે બાપુને જઈને વાત કરી, બાપુ આવી રીતનું થયું. તો કે અહીં રામજી મંદિરે રહે ને ભાઈ, અહીંયા રામ રોટી આવે છે, ખાઈ પીને મજા કર. મંદિરના વાળ ને સોળ ને 1 વર્ષ મંદિરે કાઢ્યું. અને એમાં અયોધ્યાથી કોઈ મહાત્મા આવ્યા ને રામજી મંદિરે ઉતર્યા અને બાપાને ભાળ્યા એટલે પૂછ્યું, ભગત તમારા કેટલા દીકરા? બોલે બાપુ 4 છે. તો અહીંયા કેમ? રામજી મંદિરે રોટલા ખાવ છો. બોલે બાપુ શું કરું, મણિરામ બાપુ મારા ગુરુ છે અને એણે મને અહીંયા રાખ્યો છે. તમારી પાસે કાંઈ જમીન જાગીર એટલે હતું કે આપી દીધું? તો હવે કોઈ રાખતો નહીં. બાપુએ કીધું તારા છોકરા ઘરે લઈ જાય એવું કરી દઉં? અરે બાપુ એકવાર ડેલામાં કરી જાવ ને પછી જો. કે એક કામ કરે, હું તારી પાસે જૂનો કોહ પડ્યો છે? તક હા. ક્યાં પડ્યો? તક વાડીએ. હાલ કોહનો પતરું કાઢ્યું, બાપુએ કાપ્યું અને કીધું લુવાર કોઈ ઓળખીતો? તક હા, મગનો મારો ભાઈબંધ છે લુવાર. હા, મગનાની પાસે ગયા, રાણી સિક્કા રૂપિયા જેવા કોહના ફૂદડા કરેલા. હા, એટલે ડોહલાઓ શીખી જાજો, કોહ પડ્યો હોય તો રાખજો. અને હાંકડા મોઢાનું માટલું લીધું. મારી પાસે એક માણું એક રાણી સિક્કા જેવું આખું માટલું ભર્યું. અને બીજા દિવસે સવારે બાપુ રામજી મંદિરે બેઠા છે, એ બાપા બેઠા છે ને એમાં એ બાપાનો મોટો દીકરો ગાડું લઈને નીકળ્યો. ગાડું લઈને નીકળ્યો એટલે બાપુને પૂછ્યું કે આ બાપુ આજ મારો છોકરો. એ ભાઈ જય સિયારામ, જય સિયારામ. અહીંયા બાપુએ હાંકડા મોઢાનું માટલું હતું ને એની ઉપર એના 7-8 રાણી સિક્કા એની પાસે હતા, એ ગોઠવી દીધેલા. અને આવો લાલ અંચળો હતો, એ બાપુએ આમ ઉઘાડીને કીધું, જો મારે અયોધ્યામાં ભંડારો કરવાનો હતો ને કુંભનો મેળો હતો ને, તો હું તારા બાપની પાસેથી આ રાણી સિક્કા રૂપિયા લઈ ગયો હતો. હવે હું પાછા આપું છું તારી સાક્ષીમાં. આ તારા બાપને પાછા આપું છું તમારી સાક્ષીમાં. કાલ સવારે તમે મારી પાસે સાધુ પાસે ઉઘરાણી ન કરો. એટલું કીધું. હાચા રાણી